એવું કહું છું ભલામણ બધાય નોતર જોઈ 18 વર્ષને હરખું લઈને હાલીશું ને હજી હરખું લઈને જ હાલું છું હોય. પેલા મારા અહીંયા આવેલા મહેમાન હોય, પછી મારા ભુવાન, પછી મારા સેવકો હોય. મારે તરો કરવાનો વડાર ન હોય. એ બધા નોતર જો 7 ગામ ધુવાણા અલ્ફર બાંધી રહ્યા. આ નાનકડું એક ખાલી આંકડો હતો. આ વખતે 7 ગામ ધુવાડા બંધ છે. આવતા વખતે ભલામણા 13, 15 કે 17 ન કરાવડાવું મને માળ વાળાને ખોટ લાગે. એવું કહું છું કે માં શું મારે લેવાના એવા ન હોય. સમૂહ લગ્ન ગયા ને હજી 2 મહિના છે, કોઈને આંકડો સુધે જ નહીં. દેવ શું પૂરું પાડવા વાળી માતા શું ભલામણા 5 મહેમાન હાંસવો ખબર પડે કેમ થાય. રવિવાર હું 30,000 ને હાંસવું છું હોય. હજી અહીંયા આ જગ્યા ઉપર હલાયદું બનશે એવું મેલડી ભાગતી જાઉં છું. બધા માટે નહીં, આ મારા સેવકો માટે, જેને પારખ છે ઓળખ છે એના માટે. બાકી તમ તાર ભૂવો બોલે એવું કાંઈ છે નહીં. અને પાછું એવું છે ને આપણે રામ રામ ને સીતારામ કરીને ધૂણતા નહીં થાય. આપણે ધૂણાય ત્યાં સુધી વટથી ધૂણવાની વાત છે. કાલ કદાચ ન ધૂણવાનું થાય તો એ મારા શંકરની મરજી હોય. બાકી ધૂણીશ ત્યાં સુધી વટથી ધૂણીશ ને જહલા વાઘરીની મેલડી કહીને જ ધૂણીશ. એ વાત ફાઇનલ છે.